નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો મારા વાલા ખેડૂત ભાઈ? તો હું છું રોજેશ્વર જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે એક ડુંગળીની ખેતી વિશે, કે જે આપણે જે લાલ ડુંગળી છે તેમાં વધારે ઉત્પાદન લેવા માટે આપણે શું શું કાળજી રાખવી જોઈએ. આપણે મિત્રો ભારતમાં કયા પ્રકારની ડુંગળીનું વાવેતર થાય છે? તો મિત્રો, આપણે ભારતમાં જે ભારત દેશ છે તેમાં મિત્રો 3 પ્રકારનું જે આપણે ખેતી લાયક જમીન છે તેમાં વાવેતર થતું હોય છે. એક સફેદ ડુંગળી, લાલ ડુંગળી, ભૂરી ડુંગળી અથવા તો પીળી ડુંગળી. આવી રીતે 3 ડુંગળીનું વાવેતર થાય છે. તો મિત્રો, જે આપણે સફેદ ડુંગળી છે તેનો આપણે દવામાં ઉપયોગ થાય, એટલે કે તેનો પાવડર બને છે. અને મિત્રો, જે લાલ ડુંગળી અને જે ભૂરી અથવા તો પીળી ડુંગળી છે તે આપણે જે ભોજનમાં એટલે કે આહારમાં ઉપયોગ, ખોરાકમાં ઉપયોગ થાય છે, કે જે આપણે સલાડ બનાવી છે વગેરે, જે આપણે ઘર વપરાશ માટે તેનો ઉપયોગ કરીએ છીએ, કે જે આપણે આહાર માટે, ખોરાક માટે તેનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, આપણે જે વાત કરીએ ડુંગળીમાં, કે ડુંગળીનું વાવેતર કયા સમયમાં કરી શકાય. તો મિત્રો, આપણે 12 મહિનાની અંદર 2 વખત વાવેતર કરી શકીએ છીએ. એક તો મિત્રો, જે આપણે ચોમાસામાં ઓક્ટોબર મહિનો આવે છે ત્યારે તેનું વાવેતર કરી શકાય છે. જે આપણે ઓગસ્ટ મહિનો છે તે અને ઓક્ટોબરમાં પણ તેનું વાવેતર કરી શકાય છે. અને મિત્રો, જે આપણે જાન્યુઆરી મહિનો એટલે કે જે શિયાળાની ઋતુ હોય તેમાં પણ તેને વાવેતર કરી શકાય, જાન્યુઆરી મહિનામાં. તો મિત્રો, તે વાવેતર કર્યા પછી જે આપણે ડુંગળી આવે છે તેમાં હવે ખાતરની વાત કરીએ તો મિત્રો, ખાતર આપણે NPK આવે છે, DAP આવે છે, સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે, કે એવું જે પ્રમાણમાં ખાતર હોય છે તેનો ઉપયોગ કરતા હોય છે ખેડૂત મિત્રો. તો મિત્રો, જે સિંગલ સુપર ફોસ્ફેટ છે તે એકદમ જમીનને પોચી બનાવે છે. અને જે આપણે જે ડુંગળી હોય છે તેનો જે આપણે દડો હોય છે તે એકદમ આમ મોટી સાઈઝનો થાય છે. એટલે તો મિત્રો, તે પણ વધારે ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે. તો મિત્રો, અલગ અલગ જમીનમાં અલગ અલગ ખાતરનો ઉપયોગ કરતા હોય છે. તો હવે મિત્રો, આગળ વાત કરવી કે જે આપણે ડુંગળી વાવેતર પહેલાં અથવા તો જે આપણે બી સોંપવાનું હોય એટલે કે વાવવાનું હોય તે પહેલાં આપણે મિત્રો બાસાલીન આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. આમ તો મિત્રો, ડુંગળીનું જે વધારે વાવેતર આપણે ભારત દેશમાં મહારાષ્ટ્રમાં થતું હોય છે. જે મહારાષ્ટ્ર રાજ્ય છે તેમાં આપણે 35% જેટલું ડુંગળીનું ઉત્પાદન આવે છે. ત્યાર પછી મિત્રો, કર્ણાટક છે, ગુજરાત છે, પંજાબ છે, હરિયાણા છે વગેરે રાજ્યોમાં ડુંગળીનું ઉત્પાદન થતું હોય છે. આમ તો મિત્રો, જે આપણે 16 ગુંઠાનો વીઘો આવે છે તેમાં આપણે વાત કરવી તો 1 વીઘા દીઠ આપણને જે 150 મણથી લઈ અને 350 મણ સુધીનું ઉત્પાદન ડુંગળીનું આવતું હોય છે, કે જે અલગ અલગ જમીન પ્રમાણે અલગ અલગ ઉત્પાદન આવતું હોય છે. કોઈ જગ્યાએ જમીન સારી હોય તો 300થી 350 મણ પણ વીઘે ઉત્પાદન આવતું હોય છે. અને જે હલકી જમીન હોય છે તેમાં મિત્રો આપણને 1 વીઘા દીઠ 100થી 150 મણનું પણ ઉત્પાદન આવતું હોય છે. તો આ રીતે આ મુજબ આપણને ડુંગળીનું ઉત્પાદન મળતું હોય છે મિત્રો. તો મિત્રો, ડુંગળીમાં વધારે આપણે થ્રીપનો અટેક જોવા મળે છે, અને જે એક આપણે ફૂગ કહી શકાય. તો મિત્રો, થ્રીપ માટે આપણે ખેડૂત ભાઈઓ કઈ દવા છાંટતા હોય છે? તો મિત્રો, જે ડુંગળી આવે છે તેમાં થ્રીપ માટે મિત્રો ઘણી બધી માર્કેટમાં દવા આવતી હોય છે. તો એનો લઈ જે દવા આવે છે તેનો ઉપયોગ ખેડૂત ભાઈ કરતા હોય છે. થ્રીપ માટે મિત્રો, જે ફિપ્રોનિલ છે, ફિપ્રોનિલ 5% આવે છે, 18% આવે છે. એવી રીતે ડુંગળીના પાકમાં ઉપયોગ કરતા હોય છે ફિપ્રોનિલનો. અને ફૂગનાશક માટે પણ ઘણી બધી પ્રકારની દવા આવતી હોય છે. તો અલગ અલગ રોગ જીવાત માટે ખેડૂત ભાઈ અલગ અલગ દવાનો છંટકાવ કરતા હોય છે. મિત્રો, આમ તો વાત કરીએ તો ડુંગળી બધાને રડાવે છે. કેવી રીતે કે આપણે જ્યારે ડુંગળી સુધારતા હોય ત્યારે આપણે આંખમાંથી આંસુ નીકળતા હોય છે, એવી રીતે રડાવે છે. ઘણી વખત મિત્રો, ખેડૂતને ડુંગળીના પાક વાવેતર કર્યું હોય પણ જ્યારે ખેડૂતને બજાર ભાવ સારા ન મળે ત્યારે ખેડૂતને પણ રડવાનો વારો આવે છે.
અને ખેડૂત એક નિરાશ થઈને બેસી જાય છે કે મારે બજાર ભાવ નથી મળ્યા. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો.